રાજકોટ અગ્નિકાંડનો આરોપી સાગઠિયા હવે તપાસમાં ઠાગાઠૈયા કરી રહ્યો છે। લાંચ રૂશ્વત વિરોધી વિભાગના અધિકારીઓના કબજામાં રહેલો સાગઠિયા હવે આપઘાતનું રટણ લગાવી રહ્યો છે। મહાભ્રષ્ટ સાગઠિયા અધિકારીઓને વારંવાર હું આપઘાત કરી લઈશ તેવું કહી રહ્યો છે। સાગઠિયાના આપઘાતના રટણથી એસીબીના અધિકારીઓ ચોંકી ગયા છે। સાગઠિયાને દરરોજ રાજકોટના એ ડિવિઝન પોલીસ મથકના લોકઅપમાં રાખવામાં આવે છે, ત્યારે કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે સાગઠિયા પર અધિકારીઓ સતત વોચ રાખી રહ્યા છે। ઓનલાઈન પર અમારા સંવાદદાતા શનિ જોડાયા છે। શનિ, જણાવશો કે રાજકોટ અગ્નિકાંડનો આરોપી હવે આપઘાતનું રટણ કરી રહ્યો છે, શું વધુ અપડેટ મળી રહ્યા છે? નેહા, જે રીતના વાત કરવામાં આવે તો રાજકોટના પૂર્વ ટીપીઓ મનસુખ સાગઠિયાની બેનામ સંપત્તિના મામલે એસીબીના સકંજામાં રહેલ સાગઠિયા એકને એક રટણ કરી રહ્યા છે કે તેઓ આપઘાત કરી જશે। સૂત્ર તરફથી આ માહિતી મળી રહી છે। મનસુખ સાગઠિયા એસીબીને કહે છે કે હું ગમે ત્યારે આપઘાત કરીશ તેવું લોકમુખે ચર્ચાઈ રહ્યું છે। આ સમગ્ર બાબતને લઈને સાગઠિયાને લઈને તેઓ એસીબી રોજ રાતે તેઓને એ ડિવિઝન પોલીસ સ્ટેશનના લોકઅપમાં રાખવામાં આવી રહ્યા છે। એસીબીની ઓફિસમાં જે તપાસ અધિકારીઓ છે તે રાખતા હોય છે, પરંતુ સાગઠિયાને સ્પેશિયલ ત્યાં એ ડિવિઝન લોકઅપમાં મૂકવામાં આવે છે। રાત્રિ આખી તે રાજકોટના એ ડિવિઝન પોલીસ સ્ટેશનની લોકઅપમાં વિતાવે છે। સવારે તેઓને તપાસ અર્થે લેવામાં આવે છે। આ સમગ્ર બાબતને લઈને અત્યારે અનેક શંકાઓ છે તે ઉપજી રહી છે। જી શનિ, આભાર।